અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામમાં 2 મકાનોમાં અચાનક આગ લાગી ઉઠી. પ્રાથમિક અનુમાન અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં નીરુ કટારા અને વલ્લભ કટારાના મકાનોમાં આગ લાગી હતી, જે સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગયા છે. આગની ઝપટમાં નજીકના અન્ય 10 મકાનો, ટીવી, પંખા અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાનને ભારે નુકસાન થયું છે. આગ લાગતા તાત્કાલિક માહિતી મળતા મોડાસા પાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ફાયર ટીમ પહોંચે તે પહેલા જ બંને મકાન સળગીને ભસ્મીભૂત થઈ ગયા હતા. સ્થાનિક લોકોના પ્રયાસો છતાં આગનો ભારે ફેલાવ થયો હતો અને હાલ સ્થળ પર કાબૂ મેળવી લેવાયો છે અને વધુ નુકસાન અટકાવવામાં આવ્યું છે. જયેશ પટેલ, એબી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી.